એની આંખ એટલી બધી કાબુમાં સહેજ કચરી કરવા મોડું નથી ગમતું યુવાન આવું એને જેવું જેવું નથી ગમતું એટલે તો આ જાપો જલાવી છે જુઓ એટલે તો મને ઓલો કલ્પેશ રોજ કહ્યું સ્વામી વેલાવી જજો વેલાવી જજો વેલાવી જજો મેં કીધું તું મારી આમ તો જો અને હવારનું આ લોકો લઈ જાય છે બળદ માગ્યો બળદ હોય ને બપોર 2 વાગે ઘરે લાવે એના 15 લોકો ફોન કર્યા કરે સ્વામી મળવું છે સ્વામી મળવું છે સ્વામી મળવું છે સ્વામી કે ખાવા તો પ્રભુ હા તો અહીં આવું પછી જવાનું હોય તો અડધી કલાક તો પાછી બધા અહીંયા બેહારે ઘડી બેવાનું છે હું માણસ છું મશીન નથી હો તો કાનો કે સ્વામી થોડા પહેલા આવું હું એટલું બધું 8:30 ત્યાં આવી જઉં છું હનુમાન ગજબનો કામ કર્યા આટલા બધા આવે આટલા બધા મને કોઈ નથી ઓળખતું આ સમિતિને કોઈ નથી ઓળખતું પણ મારા બાપ જેના નામની આ કથા છે ને એ મારા હનુમાનને આખું બ્રહ્માંડ કેવું મોટું માણસ કેવું મોટો 33 કરોડ દેવતાઓ આમ કરીને ના પાડી દે ને 33 કરોડ દેવતાઓ ના પાડી દે ને બાપુ ગઈકાલે કીધું ને હનુમાનને 2 કામ નથી આવડતા એક તો ના પાડતા નથી આવડતું બીજું માગતા નથી આવડતું ત્યારે એક વખત હનુમાનજીનો દરવાજો ખખડાવો બ્રહ્માંડમાં હજારો દેવતાઓ છે મારા બાપ હજારો લાખો કરોડો ત્યારે બધા આમ કરી દે ને હનુમાનજીના જીવનની અંદર ઇમ્પોસિબલ એવો કોઈ શબ્દ જ નથી ના પાડતા જ નથી આવડતું કોઈથી ન થાય એ મારો દાદો પળવારમાં કરી દે સુશેણને લાવવાનું કીધું આખું મકાન લઈને મૂકી દીધું એ બધા જોઈ રહ્યા આ દાદા હું લઈને આવ્યા વિભીષણ દોઢ કાઢી છોકરી એ બજરંગબલી ગયા તો કે પૂરા દવાખાના લઈ કરાવી દઈએ ડોક્ટર કે પૂરા દવાખાના તમને ખબર છે સુજેનનો હાથ પકડીને ગયા અમારા પ્રભુ રામના બહેને માગ્યું છે સુશેન ના જ પાડે છે દવા નહીં કરું રાજદ્રોહ થાય બહુ ના સુગ્રીવ સમજાવે વિભીષણ સમજાવે જામવંતી સમજાવે स्वयं राम समझावे कि वैद और डॉक्टर का तो धर्म ही होता है दर्द की दवा मानत तो नहीं मानतो नहीं फिर हनुमान जी हाथ जोड़े कीधु भाई डॉक्टर का तो धर्म है बहु समझाई पर थोड़ो ढीलो बेड़ो पण तो हरखो न थयो ने પછી હનુમાન जी कीधु भाई का तू दवा करानी लक्ष्मण जी मारा
આગળ કાલે એક જુવાનનો આવ્યો હતો કે સ્વામી કે ભગવાન પાસે માગવું, હું માગવું ખબર નથી પડતી. આપણને એમ થાય આટલું જ માગીએ તો ભગવાનને કંઈક વધારે આપવું હોય તો, એવું મને પૂછતો હતો કાલે પૂછતો. પણ મારે તું અહીંથી ઉતરું પછી ઘરે જાઉં એટલે બોલવાનું બંધ, પછી અહીં બેહું ત્યારે બોલવાનું ચાલુ કરું. ત્યાં સુધી બોલવાનું નહીં. આ લોકો બોલાવે તો બોલવું નહીં, મૂંગી વ્રત હોય. ભગવાન આગળ કોઈ દાડો, આખી સભાને કહું છું, બહેનો, દીકરીઓ, છોકરાઓ, ભાઈઓ, ભગવાન આગળ કોઈ દાડો લિમિટ કરી માગવું નહીં. કોઈ દાડો જુવાનને સાંભળો છો, કોઈ દાડો લિમિટ કરી માગવું નહીં. આજે તમારો પગાર કદાચ ₹1,00,000 હોય તો તમને એમ થાય કે હે ભગવાન 5 લાખ થઈ જાય ને તો વધારે જોતું, એવું કોઈ દાડ ન કરે. અમારા સુરતમાં એક શેઠ છે, ધનજીભાઈ અકાળા, બહુ મહાન ભગત છે. એ મને કહેતા કાયમ કે 40 વર્ષ પહેલા ભગવાન જો રાજી થઈને કીધું હોત માય તો હું ભગવાનને ખાલી આપણે એટલું કે બળ કરી કીધું તો આપણે એટલું કે પ્રભુ મહિને લાખ હોય ને બહુ થઈ જાય. આજ તો દિવસ ઉપર લાખ કમાય તો ઓછા. તું રાજાની પાસે રોજ માગે તો ક્યાં માગું છું ને, રાજા સાહેબે તારા માટે ખીર મોકલી, આવડું મોટું પાત્ર ને પાછી ખીર. એટલો રાજી થઈ ગયો, કૂદવા માંડ્યો, નાચવા માંડ્યો, એના તો આનંદ થઈ ગયો. રાજાને આશીર્વાદ દેવા માંડ્યો કે રાજાનું ખૂબ સારું ભગવાન કરે, ખૂબ સારું કરે. પણ એ કરતા કરતા પછી એને જે રહેવાનું હતું ને એટલે ઓલો જે જમણી બાજુ હતું ને એને પછી કોચવા માંડ્યું કે જો લે તું ભગવાન પાસે માગે, તને શું મળ્યું? મને જો રાજા પાસે માગ્યું તો આ મળ્યું, તને કઈ મળ્યું? એવું કોચવા માંડ્યું. ત્યારે ભિખારી કીધું કે ઠીક છે ભાઈ ભગવાન, તુझे मिला है तो मुझे भी कभी मिलेगा. પણ ત્યાં ભૂખ લાગે એટલે ખીર પીવા માંડ્યો. તો હવે કેટલી ખીર માણા પીએ કે પાત્ર મોટું હતું, અડધા ઉપર ખીર પીધી. હોના મૂર્ત અંદર જ હતી. ઓલે બહુ પહોંચો ને એટલે ઓલો તો હરિનામ લેતો આને એમ કે બિચારાને આમ કીધું છે એટલે લાઈને આપી દઉં. એટલે બાકીનું જે ખીર વધી હતી એટલે તારા જેવો કોણ થાય ભગવાન નો તો તને આપું છું, લે તું પી જાજે, લે લઈ જા ઘરે, જા. બોલો ઠાકોરજી નો આભાર માની થેન્ક યુ કહીને હાલતો થઈ ગયો. પાત્ર લઈને ઘરે જતો રહ્યો. બીજે દાડે જયારે રાજા સાહેબ આવ્યા ને દર્શન કરવા, ડાબી બાજુ જે ભિખારી હતો ને એ ઉભો હતો, જમણી બાજુ હતું એ નહોતો. રાજકોટ વાળા સમજદાર હોય તો સમજી ગયા. દર્શન કરીને રાજા સાહેબ જેવા બહાર નીકળ્યા બોલો તો પગે લાગવા મહારાજ ખૂબ ધન્યવાદ, ખૂબ તમારો આભાર. આ તો કામ થઈ ગયું, તમે એવી સરસ ખીર 2 દાડા ખાવાનું નહીં હોય તો આજે આવું તો મેં કોઈ દાડો ખાધું જ નથી. તમને ભગવાન ખૂબ સુખી રાખ. પણ રાજા અવાજ થઈ ગયા. રાજા કે પણ ઓલો કઈ ગયો? તો કીધું ઘરે ગયો. પણ મેં તો પાત્ર આપ્યું હતું કે હા મહારાજ તમારું પાત્ર હતું, ખીર પીધી, બહુ પીધી, પણ પાત્ર ક્યાં નાખ્યું? મહારાજ ઓલા પાસે કઈ હતું નહીં ને, ખીર તો મારાથી કેટલીક પીવાય, એટલે હું ધરાઈ ગયો એટલે મેં નાખી દીધું. એવું મેં નાખી દીધું. પછી રાજા ભગવાન પાસે પાછો ગયો કે તારો હિસાબ જબરો છે. મારી પાસે જે માગતો તેને ખાલી પેટ પૂરતું આપ્યું, અને તારી પાસે જે માગતો ને એનું કાયમનું દાળ દરદ કાપી નાખ્યું. યાર એ માગતા શીખવું. અષ્ટસિદ્ધિ નવનિધિ કે અસવર દીન જાનકી અષ્ટ સિદ્ધિ ને નવનિધિ નો દાતા છે. અને પાછો કેવો ગમે એટલું તમારું કામ કરે કે નહીં. રામના સગળા એણે
કામ કર્યા પણ દેહના કારણે રાખ્યા રામના સગળા કામ કર્યા પણ દેહના કારણે રાખ્યા લાલ સત્તા બડકા ભડકા ભાડા પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં એક જ જન્મો રે રામે ભૂલી રાખ્યા જગતમાં એક જ જન્મો એવો છો રામના સગળા એને કામ કર્યા કોઈ દડ કીધું નહીં હો કોઈ દડ કીધું નહીં કોઈ દડ અગર આપણે કોકને મુશ્કેલીના સમયમાં સાહેબ કામ જિંદગીમાં ક્યારે ઉપાધિ કે દુઃખ આવતું જ નથી આયોજન બધાને જવું તો એટલું ઉપાધિ એનું છોકરો જયારે 8 વર્ષનો થાય ત્યારે એને એમ થાય કે મારા પપ્પા ખૂબ મહાન હતા તે જેવું જીવે ને ત્યાં સુધી એમણે અમારા સૌનો ખ્યાલ રાખ્યો છે